દુષ્કાળના કપરા સમયમાં ભગવાન યોગી મહાત્માનું રૂપ લઈને રૈયા પટેલની વાડીએ આવે છે અને પટેલની કસોટી કરે છે. સરળ હૃદયના રૈયા ભાખરના ભાવ અને સચ્ચાઈથી પ્રસન્ન થઈ ભગવાન તેમને વરદાન આપે છે. તે વરદાન વિશે જાણવા જુઓ આ વિડીયો. ચૈત્ર વૈશાખના વાયરા વાય છે, અગન લૂ જરી રહી છે, ઝાડપાન હલતા બંધ થઈ ગયા છે, પક્ષીઓ અસહ્ય ગરમીથી માળામાં ભરાઈ બેઠા છે. ક્યાંય કલરવ કે મીઠા ગાનના ટહુકા લહેરાતા નથી. કોયલના કંઠના ટહુકાના નાદ પણ ગુંજતા નથી. આવા ધોમધકતા તડકામાં કાળમીંડ પથ્થરને ફાડી નાખે એવી ગરમીમાં ગરવા ગિરનારની ટૂંકેથી અવિરત પ્રવાસ કરતા એક જટાધારી યોગી મહાત્મા કામધેનુ જેવી 3-4 ગાયો સાથે ચાલ્યા આવે છે. રસ્તામાં ક્યાંય પોરો ખાય તેવા લીલાછમ ઝાડ નથી, ક્યાંય પાણીનો વીરડો દેખાતો નથી. યોગી મહાત્માને તરસ લાગી છે, કામધેનુ તરસી થઈ છે. ચો તરફ દ્રષ્ટિ કરતા ક્યાંય પાણીની આશા નથી. કામધેનુ આકુળ વ્યાકુળ થઈ હાફી રહી છે. યોગી મહાત્મા પરસેવે રેબઝેબ નીતરતા આવી પહોંચ્યા રૈયા પટેલની વાડીએ. અહલેખ જગાવતા વાડીના જાપામાં પેઠા રૈયા પટેલ આવનાર યોગી મહાત્માને જોઈ રહ્યા. વડવાયુ જેવી મસ્તક ઉપર જટા ધારણ કરી છે, લલાટ ઉપર તેજ પ્રકાશી રહ્યું છે. આવા યોગી મહાત્માને રૈયા પટેલ મીઠો આવકાર આપે છે. આવો આવો મહાત્માજી, આજ તો મારી વાડી પાવન કરી. હા પટેલ, પાણીની પ્યાસ લાગી છે, ગાયો તરસી થઈ છે, મોઢે ફીણ આવી ગયા છે. હા બાપુ, ગાયો તરસી થઈ હાફી રહી છે. તો પટેલ છોડો કો, ગવત્રીને પાણી પાવ. પણ બાપુ, કૂવામાં પાણી નથી. હમણાં જ ઉલારો કાઢી માલ ઢોરને પાણી પાયું, હવે કૂવામાં તળિયા ઝાટક છે. તો શું થશે પટેલ? આ ગવત્રી તરસી મરશે. 2 હાથ જોડી વંદન કરતા રૈયા પટેલ કહે છે, બાપુ, આ વડલાના છાયે ગાયુને બેહાડો. આ ભંભલીના ટાઢા પાણીનું પાન કરી પ્યાસ छिपाવો, થોડો આરામ કરો. ત્યાં સુધીમાં થોડોક પાણીનો વીરડો ભરાશે. ગાયોને પીવા જેટલું તો પાણી ઠાકર મહારાજની કૃપાથી થઈ રહેશે બાપુ. યોગી મહાત્માએ વડલાના છાયે ગાયો બેહાડી પોતે ભંભલીનું ટાઢું પાણી પીધું. શાંતિ વળી અને મહાત્મા કૂવા કાંઠે ગયા. કૂવામાં જુએ છે તો કૂવો સાવ કોરો ધાકોડ છે, પાણી નથી, તળિયું દેખાય છે. એમ છતાં યોગી મહાત્માએ કહ્યું, પટેલ, કૂવામાં તો પાણી દેખાય છે. 2 હાથ જોડી રૈયા પટેલ કહી રહ્યા છે, મહાત્માજી, ગાયોને પાણી પાવાની ના નથી કહેતો, પણ થોડોક પોરો ખાવ. ત્યાં સુધીમાં વીરડો ભરાતા કો જોડી ગાયોને પાણી પાશું. ગાયો તરસી નહીં રહે બાપુ. પણ પટેલ, કો તો જોડો, કૂવામાં પાણી દેખાય છે. મહાત્માજી, સત્ય કહું છું પટેલ. રૈયા પટેલ મનમાં વિચાર કરે છે, બાળ હઠ અને યોગી હઠ, લીધી હઠ છોડે નહીં. લાવ કો જોડું, મહાત્માજીને ખોટું ન લાગે. રૈયા પટેલે કો જોડ્યો. કો તરીએ ગયો ત્યાં તો પાણીથી છલોછલ ભરાઈને આવ્યો. રૈયા પટેલ વિચાર કરે છે કે માન ન માન, આ યોગી મહાત્મા કોઈ મહાન વિભૂતિ લાગે છે. બીજો કો હાકે છે, ત્યાં બળદ અડધા પયે અટકા એટલે અડધો કૂવો પાણીથી ભરાઈ ગયેલો છે. કો ઠાલવીને રૈયા પટેલ યોગી મહાત્માના પગમાં પડી ગયા. દંડવત પ્રણામ કર્યા. મહાત્માજી, મારી કોઈ ભૂલ થઈ, તમને નારાજ કર્યા. નાના પટેલ, તમે નારાજ કરી શકો નહીં. એ તમારા ભાલની ભ્રુકુટીની રેખા કહી રહી છે. જે થયું તે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી થયું છે. ગાયોને પાણી પાયું, નીણ નાખી. આવો મહાત્માનો ચમત્કાર જોઈ રૈયા પટેલ મહાત્માને નમન કરી રહ્યા છે. મહાત્માજી, શી સેવા કરું? ભોજન લેશો? પટેલ, હું વર્ષો થયા અનાજ લેતો નથી. તો મહાત્માજી, દૂધ પીશો? હા, દૂધ હાલશે. ઘેરથી શેડ કઢા દૂધના કટોરા મંગાવી યોગી મહારાજને ધૈર્યા. મહાત્માજી, જરા આરામ કરો, ઘરેથી પ્રસાદ લાવું. અચ્છા, કોઈ બાત નહીં, પ્રસાદ ખુશી સે ચલેગા. રૈયા પટેલ પ્રસાદ લેવા ઘરે જવાની તૈયારી કરે છે. યોગી મહાત્માને થયું કે મારી માયા હંકેલી લેવાની વેળા આવી ગઈ છે.
તો આ પરોપકારી પટેલને કંઈક સંભાળનું આપતો જાઓ। पटेल, मेरी एक बात सुनो, जब तक तेरे हाथ में यह वाड़ी रहेगा तब तक कभी पानी नहीं खूटेगा। जाओ, ये मेरा वचन है। प्रसाद लेकर जल्दी से वापस लौटना। रैया पटेल प्रसाद लाव्या। वाड़ीमां जुए छे तो नथी जटाधारी योगी महात्मा के नथी कामधेनु गायो। बधुं अलोप थई गयुं। कुआ कांठे जईने जुए छे तो कारमा दुष्काळमां कुओ पाणीथी छलोछल भर्यो छे। रैया पटेल समजी गया के मारो वालो मेर करवा ज आव्यो हतो। वाह मारा अंतर्यामी, तारी लीला अपरंपार छे, कोई पामी शक्युं नथी। रैया पटेलनो पुत्र आ शुभ समाचार जेतसुर दरबारने आपवा हरखभेर दौड़ी गयो। जेतसुर दरबार अने देरडीनो मानव मेहरामण वाड़ीए उभराई रह्यो छे। सौ कोई कुआ कांठे जईने जुए छे तो कुओ पाणीथी मथोमथ भरेलो छे। आवा वखते राजबाई बहेन पण आवी गया छे। आवो चमत्कार थवाथी रात्रे भजन कीर्तननी धून मची रही छे अने महात्मा माटे लावेल प्रसाद भगवाननुं स्मरण करी सौ कोईने वेचाई रह्यो छे। आ फूकाયું પાતાળ હુકાયું, હુકાયા સરિતાના જીવ, દેરડી ગામમાં વીરડો લીલો, એવી એક રૈયા પટેલની વાવ। યોગી મહાત્માની કૃપાથી આ ભીષણ દુષ્કાળમાં કૂવામાં છલોછલ પાણી થતા એટલા પંથકમાં માનવી પશુ પક્ષી મૂંગા ઢોરને પાણીની તકલીફ રહી નહીં અને દુષ્કાળના વર્ષો સારી રીતે પસાર થઈ ગયા। સૌરાષ્ટ્રની વીરભૂમિમાં પાયકા રત્ન હજાર, સતી સંત અને સુરામાં ભક્તો તણી વણઝાર। ધન્ય છે આવા વીર પરોપકારી ભક્ત રૈયા પટેલને।